જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું બનાવવાની છું ખજૂર પાક। તો એના માટે મેં 2 કિલો ખજૂર લીધો છે, માવો લીધો છે, કાજુ બદામનું અધકચરું મિક્સરમાં કરેલો ભૂકો લીધો છે, આ છે ટોપરાનું છીણ અને મેરીગોલ્ડ બિસ્કિટ, અને ખજૂરને શેકવા માટે મેં ઘી લીધું છે। ખજૂર પાક બનાવવા માટે મેં બકડિયું લઈ લીધું છે, એમાં આપણે ઘી નાખવાનું છે થોડું। તો ઘી ગરમ થઈ ગયું છે અને એમાં નાખી દીધો છે મેં ખજૂર। ખજૂર શેકાઈ જાય ને પછી આ રીતે આમ બકડિયાની અંદર પોળો કરવાનો અને જોઈ લેવાનું કે ક્યાંય ઠળિયો કે એવું કઈ છે નહીં ને। જો આવી રીતે કરો ને તો કોઈ ઠળિયો રહી ગયો હોય ને અંદર તો દેખાઈ જાય। ખજૂર અને માવો બરાબર મિક્સ થઈ ગયા છે, તો એમાં હવે છે ને કાજુ બદામનો ભૂકો નાખી દેવાનો છે અંદર, થોડુંક છીણ નાખવાનું છે અને આ બધી વસ્તુને સરસ હલાવી લેવાનું છે બધું આવી રીતે। ખજૂર પાક થઈ ગયો છે આપણો રેડી, અને એને હવે આપણે બિસ્કિટના ગોળ રાઉન્ડ શેપમાં આપવાનો છે। જેવો બિસ્કિટનો ગોળ શેપ હોય ને એવો જ શેપ આપવાનો છે ખજૂર પાકનો। આવી રીતે પછી ટોપરાને છીણમાં મૂકી અને ઉપરથી આવી રીતે આખું ટોપરાથી કવર કરી દેવાનું છે।